અને મેં તો કહી જ દીધું કે આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરવું પડશે. ને મેં તો એના ચરિત્ર પર એવા છાંટા ઉડાડ્યા ને મજા જ આવી ગઈ મને. પણ તમારી માં છે ને એ થોડી વાયડી પડે છે. જ્યારે હોય ત્યારે સામે બક 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 કર્યા જ કરતી હોય. વાહ, ખરેખર આજે છે ને મને મારી પત્ની પર ગર્વ થાય છે. સાચું? કે મળવી જોજી હતી ને તો મને તારા જેવી જ પત્ની મળી. થેન્ક યુ. મને ખબર જ હતી કે હું આવું બધું કરીશ ને તમને બહુ જ ગમશે. તમે ચિંતા ન કરો, હજુ પણ મેં વિચારીને રાખ્યું છે. જો તમારી બેન અત્યારે આ ઘર નહીં મૂકે ને તો થોડા દિવસ પછી ચિઠ્ઠી લખીને ઘરમાં મૂકીશ અને પછી નામ આપીશ કે એના બોયફ્રેન્ડની છે. એ ગડબોતમાં જઈને તો મોઢું ફરી જાય. કેમ? અરે તને ના પાડી હતી કે બેનને ખોટી રીતે હેરાન નહીં કરતી. શું કામ તારે આંખે ચડવું છે? પણ સાચી રીતે નથી થતી હેરાન. હું છે ને બધું વિચારીને બેઠો હતો. તમારા વિચાર નબળા છે, વિચાર મારા સારા છે. જો જલ્દી હેરાન કરીશું ને તો જલ્દી ઘરમાંથી જશે અને જલ્દી ઘરમાંથી જશે ને તો આપણે આ ઘરમાં એકલા રહી શકશું. પછી મારે કામ નહીં કરવું પડે, તમારું ધ્યાન નહીં રાખવું પડે, તમારી સેવા નહીં કરવી પડે કોઈની. એટલે એ લોકોની કોઈની. ના, કોઈમાં મારું નામે હમણાં આવ્યું. ભલે જ નહીં, તમે તો મારા પતિ છો. તે પતાવી દો. એમ નહીં, મેં તને કીધું હતું કે આપણે આ જે પણ કંઈ કરી રહ્યા છે ને એ બધું નાટક છે, છતાંય સમજી નહીં તું. તો નાટક જ કરું છું. તમારી બેન ક્યાં ખરાબ છે? એ તો હું એને ખરાબ સાબિત કરું છું. નાટક જ થાય. અરે એ નાટકની વાત નથી કરતો. તો અરે એ નાટકની વાત નથી કરતો. તો નાટક એ છે કે મારા આ ધંધામાં કઈ નુકસાન નથી થયું. તો મને પહેલેથી ખબર છે. તો એની માટે મારે પપ્પા પાસેથી બધી મિલકત લેવાની જ હતી. એકવાર મિલકત હાથમાં આવી જાત એટલે આ બધા ઘર છોડીને જતા રહેવાના હતા. તો શું કામ તું લમણાચીક કરે છે? બુદ્ધિ વગરની મને કહે છે પણ પોતે બુદ્ધિ વગરના છે. તમારી બેન બીજા લગ્ન નહીં કરે, આખી જિંદગી આપણી સાથે રહેશે ને તો અત્યારના લો પ્રમાણે આપણે એને અડધી મિલકત આપવી પડે. અરે પણ શું કામ આપવી પડે? એ બધું માંગે અને એના નામ ઉપર થાય એ પહેલા જ આપણા નામ ઉપર થવાનું છે. તો શું કામ મને આંખે કરી? મેં કરી તો ના મેં તને આંખે કરી. તમારા માટે તો લડતી હતી, આખા પરિવાર સાથે ઝઘડા કર્યા છે. અરે પણ શું કામ લડતી હતી? તને આવું દોડડાફડ કરવાનું કીધું તું કોણે? જાતે. બસ આ જાતે કરો ને એમાં ભેળવાઈ જાવ અને પછી મને ભેળવો. તો હવે કવર કેવી રીતે કરવાનું? જો મેં તો બહુ બધું બોલી નાખ્યું છે, હવે મારાથી પાછું નહીં વળે. તમે એક કામ કરો, તમે નીચે જાઓ ને તમે પપ્પા અને મમ્મીને કહી દો કે મને છે ને ભૂત વળગ્યું છે, હું ગમે તેમ બોલું છું. હા, પછી કાલે જશું તાંત્રિક પાસે. ને આવડી મોટી સોટી લેશે અને ફાટ ફાટ મારશે. તમને ને? ભૂત કોને વળગ્યું? મને. તો કોને ખાવાની? મને કઈ ભૂત નથી વળગ્યું. બોલી તો બોલી, હવે કઈ પાછું થોડી વળવાનું છે. જો સાગર, મેં જે પણ કાંઈ કર્યું ને એ બધું તમારા માટે જ કર્યું. પ્રોપર્ટી, મિલકત, તમે મારા માટે આ જ બધું મહત્વ છે. હા, જાણે પોતે તો વાપરવાની જ નથી. જે બી મને પ્રોપર્ટી મળશે એટલે કહેશે સાગર મારું કામ અહીંયા પૂર્ણ થયું, હવે જીવો તમ તારે તમારી લાઈફ, હું જાઉં છું. ને મારા બધા સપનાઓ પૂરા કર. ગરજે ગધેડો છે ને પોતાની ગરજ માટે જ કરે. જો ઝઘડો કરીને કોઈ ફાયદો નથી. ખબર તો પડતી નથી કે શું કરવું, એટલે બેસીને શાંતિથી વિચારીએ કે હવે આપણે શું કરવું જોઈએ કે વાત પાછી વળી જાય. હા, તમારા ફેંકેલા બધા ઉહડવાના તો અમારે જ રહી ને. આઈડિયા. શાંતિ રાખ, તું નું બે જ છીએ, આખું ગામ નહીં. સાગર, આપણે એવું કહી દઈશું કે જ્યારે હું નાની હતી ને ત્યારે મને શોર્ટ લાગ્યો હતો, શોર્ટ સર્કિટમાં, અને ત્યારથી મારું મગજ બેન્ડ મારી ગયું છે. હું ક્યારે શું બોલું છું, ક્યારે શું કરું છું એ મને ખબર જ નથી. ફોન છે તારી પાસે? ના. મારી પાસે છે, ઉભી રહે. કરો છો શું? હાલો, મંદબુદ્ધિ આશ્રમ. હા, એક લખો ને, એક વ્યક્તિને મારે મોકલવાની છે ત્યાં. હા, પત્ની તો છે મારી. મને તમે મંદબુદ્ધિ આશ્રમમાં મોકલવાના છો? હું નહીં મોકલું, મારા બાપુ મોકલશે. તેલ લેવા ગયો, જે કરવું એ કરો, બોલી તો બોલી. તો પણ મને વિચારવા દે ને, તારા નાના એવા મગજને આટલો બધો વિચાર શું કામ કરાવે છે? પપ્પાના ઘરનું છે મારા. હા, ચો પપ્પાના ઘરનું, આગળ મારા ઘરનું હતો તો વાઢી નાખ્યું હોત વગર તલવારે.